વિદ્યાર્થી મિત્રો, આજે જે છે આપણે જે મેન્સની પ્રેક્ટિસ ચાલી રહી છે એમાં જે છે આપણે સફીન હસન કે જે અત્યારે આઈપીએસ છે એમણે જ્યારે જીપીએસસી આપી હતી પાસ કરી હતી તો એ વખતની એમની જે ઓરિજિનલ ચેક થયેલી જે કોપી છે એમાંથી જે આપણે શીખીશું કે જે છે કઈ રીતે લખી શકાય જેથી તમારા કન્ટેન્ટ પર તમે સારી પકડ મેળવી શકો અને જીપીએસસીને તમે યુપીએસસી પણ જે છે એ પાસ કરી શકો. બરાબર. તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે. આપણું એક ગ્રુપ પણ છે ટેલિગ્રામ પર, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. તમે એમાં પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો. બીજું છે કે એક પર્સનલ મેન્ટરશીપનો પ્રોગ્રામ આપણો ચાલે છે જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન તમને આપવામાં આવે છે, જેમાં બધા સબ્જેક્ટ તમારા કવર થઈ જશે. ડેલી ઇવેલ્યુએશન કરી આપવામાં આવે છે. ટેસ્ટ સિરીઝ જીપીએસસી માટેની જે આવે છે તમને એક ફ્રીમાં આપવામાં આવશે. ઇંગ્લિશ અને ગુજરાતીની પ્રેક્ટિસ પણ થઈ જશે. તમારી જે છે અહીંયા તમારે સીસીઈની જો તમે તૈયારી કરતા હોય ગ્રુપ એ ખાસ કરીને તો એના માટે પણ જે છે તમને આ કામ લાગશે, કારણ કે આમાં ઇંગ્લિશ, ગુજરાતી અને જે છે એ તમને બધા સબ્જેક્ટ જે એક કોમન પેપર આવવાનું છે એના વિશે જે છે તમને જાણકારી મળી જશે અને તમારી પ્રિપેરેશન કન્ટિન્યુ રહેશે. તો સીસીઈ માટે જે તૈયારી કરતા હોય તો તમે જરૂર એમાં જોડાઈ શકો છો. તો જોઈએ કે કઈ રીતે જે છે એમણે આન્સર લખ્યો છે. તો ક્વેશ્ચન હતો કે ભારતીય અર્થતંત્રને સુદૃઢ બનાવવા માટે ભારત સરકારે તાજેતરમાં લીધેલ મહત્ત્વના પગલાંના નિર્ણયો વિશે પ્રચાર માધ્યમોને માહિતી આપતું કેન્દ્રના માનનીય નાણામંત્રીશ્રીનું નિવેદન લખો. નાણામંત્રીશ્રીનું નિવેદન છે અને જે છે શેના વિશે? તો ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સરકારે જે પગલાં લીધા છે. બરાબર. તો કન્ટેન્ટ જુઓ કે એનું ટાઇટલ કેવું હોઈ શકે કે ભારતીય અર્થતંત્ર સમૃદ્ધિ તરફ. 2008ની વૈશ્વિક મંદી સામે ટકી રહેનાર ભારતીય અર્થતંત્રને મજબૂત અને વેગવાન બનાવવા માટે વર્તમાન સરકાર કટિબદ્ધ છે. જે છેલ્લા પોતાના 2.5 વર્ષના ગાળામાં નાણાં મંત્રાલયે લીધેલા કેટલાક મહત્ત્વના નિર્ણયો નીચે મુજબ છે. બરાબર. કારણ કે માહિતી આપવાની છે. તો સૌપ્રથમ કે ભાઈ 2014માં જે છે કાળા નાણાંની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી. સ્વિટ્ઝરલેન્ડ, મોરેશિયસ, સાયપ્રસ, સિંગાપુર જેવા જે કાળા નાણાં માટેના સ્વર્ગ ગણાતા દેશો છે એમની જોડે માહિતીનો આધાર પ્રદાન કરવાનો કરાર કર્યો. ત્રીજું છે જે ઔદ્યોગિક એકમોને જે છે પ્રોત્સાહિત કર્યા કે જેનાથી મેક ઇન ઇન્ડિયા અને એના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ શરૂ કરી. રોજગારની તકોનું પણ સર્જન જરૂરી છે, એના માટે સ્કિલ ઇન્ડિયા મિશન અને મુદ્રા યોજના શરૂ કરી. બેન્કોના એનપીએ ઘટાડવા માટે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ લાવવામાં આવ્યો. ઐતિહાસિક રીતે કરવામાં આવેલું વિમુદ્રીકરણ, ડિજિટલાઇઝેશન ઉપર ધ્યાન આપવામાં આવ્યું. એક કર, એક બજાર, એક રાષ્ટ્ર એટલે વન ટેક્સ, વન નેશન અને વન માર્કેટના સૂત્રને જે છે એના માટે સાકાર કરતું જીએસટી લાવવામાં આવ્યું. સુશાસન અને સમૃદ્ધિ માટે અમે કટિબદ્ધ છીએ અને આગળ પણ આ રીતે પ્રયત્નશીલ રહીશું. તો કોઈ સરકાર ન જાઓ કે વ્યક્તિ લખતા હોય તો આ રીતે લખે. લાસ્ટમાં લખ્યું છે નાણામંત્રી ભારત સરકાર. તો તમે કન્ટેન્ટ જુઓ કેટલું સુદૃઢ રીતે લખેલું છે. દરેક જે છે એ મહત્ત્વપૂર્ણ જે યોજનાઓ છે એના વિશે જે છે જાણકારી આપી દીધી છે. આ રીતે લખો તો તમારું પણ જે છે સિલેક્શન થઈ શકે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ કે અમદાવાદ સ્થિત અબક નામની સ્વૈચ્છિક સંસ્થા છે જે 10 વર્ષથી જે છે એ અનુસૂચિત જાતિના સર્વાંગીણ વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરી રહી છે. તો નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય અબાકસ સંસ્થાના પ્રમુખને શુભેચ્છા સંદેશ પાઠવવામાં ઈચ્છે છે અને આના માટે જે છે સંસ્થાના યોગદાનને વર્ણવતો એક અભિનંદન પાત્રના પત્ર તમારે લખવાનો છે. તો આ છે પત્ર લેખન. કન્ટેન્ટ ખૂબ લાંબુ આપવામાં આવ્યું છે. હવે જો શરૂઆતમાં જ્યારે એમણે આ લખ્યું તો એમાં ક્વેશ્ચન માર્ક કરેલો છે કે ભાઈ આની જરૂર નથી, તમે સીધું પત્ર લેખન શરૂ કરી શકો. નિયામક શ્રી, ત્યારબાદ અલ્પવિરામ કરીને અનુસૂચિત જાતિનો વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર. પ્રતિ પ્રમુખશ્રી, તમે જે તે સંસ્થાના પ્રમુખને લખો છો. વિષય કે ભાઈ અનુસૂચિત જાતિના વિકાસ માટે આપની સંસ્થાએ કરેલી કામગીરી માટે અભિનંદન પાઠવતો પત્ર છે. સન્માનીય નાગરિકશ્રી, બરાબર, નાગરિકના ઓલરેડી આપણે સન્માન આપવા માટે જ એમને લખેલું છે. તો અનુસૂચિત જાતિના વિકાસ માટે ભારત સરકારના પ્રયત્નોમાં સહભાગી થઈ આપની સંસ્થાએ છેલ્લા 10 વર્ષોમાં જે સક્રિય ભૂમિકા ભજવી છે એનો આનંદ છે અને એના માટે જે સમગ્ર સંસ્થાના પરિવારને હું અભિનંદન પાઠવું છું. આગળ પણ રાષ્ટ્ર નિર્માણના આ ભગીરથ કાર્યમાં જો શબ્દો તમે સમજજો કે શબ્દનું સિલેક્શન આ રીતે હોવું જોઈએ કે રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યમાં, બરાબર, કેવું આમ હેવી વર્ડ લાગે. જોડાયેલામાં જે છે તમને ઈશ્વર શક્તિ આપે એવી હું આશા રાખું છું અને સરકાર તરફથી બનતી મદદ કરવા પણ અમે તૈયાર છીએ. બરાબર, કે એક સરકારના અધિકારી જ્યારે પત્ર લખતા હોય ત્યારે સામેવાળાને એક્સપેક્ટેશન હોય કે ભાઈ કંઈક મદદની અમને જે છે એ આશ્વાસન મળશે. તો પત્રમાં તમારે ઇન્ક્લુડ કરવું પડે કે ભાઈ સરકાર તરફથી બનતી મદદ અમે કરીશું. તો એની જે છે આ પ્રસંગે ખાતરી આપું છું અને સાથે મળીને દેશના વિકાસ માટે પ્રયત્ન કરવાની આશા સાથે. જય હિન્દ. એકદમ શોર્ટમાં લખેલો છે
તોય જે છે એમને માર્ક સારા એવા મળ્યા છે. એમાં માર્ક જે છે એ ક્રોપ કરવામાં કટ થઈ ગયા છે, પણ જે છે સારા એવા માર્ક મળેલા છે, કારણ કે કન્ટેન્ટ ખૂબ મહત્ત્વનું છે. તો એમાં જે શબ્દોનું તમારું સિલેક્શન હોવું જોઈએ એ જે છે તમારા રીતે બેસ્ટ રાખવું પડે. તો આપણે એમની મેન્સની કોપી પણ જે છે એ આપણી પાસે છે, તો એમાંથી પણ જે છે આપણે જોઈશું કે કઈ રીતે જે છે એ લખ્યું છે. એસે પણ જોઈશું કઈ રીતે લખ્યો છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમે ક્લાસ 1-2 ડીવાયએસઓ એસટીએ કે સીસી મેન્સ ગ્રુપ 1 એની જો તૈયારી કરવા માંગતા હોય તો ટેલિગ્રામ પર જે છે તમે કોન્ટેક્ટ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ. જય હિન્દ.